નારાયણ હરે. તારીખ આજે 28 આજે 28 એપ્રિલ 2026 રોજના અનુક્રમમાં આપણા રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. એમાં મીમાંસકોના મતોનો અહીંયા રામાનુજાચાર્ય જે પોતાનો ઉત્તર પક્ષ એટલે નિરાશ રજૂ કરે છે તે આપણે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ ઉદ્દેશ્યને લીધે મીમાંસકો કાર્ય કરે છે કે કાર્ય કરવાને લીધે ઉદ્દેશ્ય માટે કાર્ય કરે છે કે કાર્ય કરવાથી ઉદ્દેશ્ય સિદ્ધ કરે છે એ હજુ એ લોકો નક્કી કરી શકતા નથી મીમાંસકો. અને બીજી સૌથી મોટી વાત કે કોઈ પણ કાર્યને વિશે કોઈ પણ વ્યક્તિ પ્રેરાય છે તો એની પાછળ કાર્ય કરવા કરતાં વધારે એનો ઇન્ટેન્શન એટલે એનો હેતુ સુખ મેળવવાનો હોય છે. તો વેદોના વાક્યો શ્રુતિઓ જે છે તે બધું કેવું છે તો સિદ્ધ વાક્યો છે અને એમાં જે કોઈ કર્મની વાત કરેલી છે કે વિધિની વાત કરેલી છે તે સુખ મેળવવા માટે કરેલી છે. હવે પરમ પુરુષ પરમાત્મા જે છે તે સિદ્ધ છે એટલે વેદોમાંથી જ્યાં જ્યાં એમ કહે કે પરમ પુરુષ પરમાત્માને લઈને કોઈ પણ શ્રુતિ કઈ હોય તો એ પરમ પુરુષ પરમાત્માની ઉપાસના ભજન જે કંઈ છે તે કરવાનું. એના માટે તમે જે કંઈ કાર્ય કરી રહ્યા છો કે કર્મ કરી રહ્યા છો તો એ કર્મ તો ફક્ત એની વિધિરૂપ છે. એટલે કર્મ કરતાં વધારે ઉપાસના જે છે એ મુખ્યપણે છે. એ ઉપાસનામાં પ્લીઝર રહેલું છે, આનંદ એ ઉપાસનામાં રહેલું છે. કેમ? કારણ કે તમે જેના માટે એ કર્મ કરી રહેલા છો એ વિષય જે છે તે વિષય પોતે કેવો છે તો અતિશય આનંદમય. જા હાથમાં શું થયું તને? આપણું કેમિકલ એ ઉડ્યા ને, કેમિકલ ઉડ્યું ને ગરમ ગરમ. કઈ રાશિ છે તારી? મકર રાશિ છે. હા, આજે કે કાલે ઉડ્યું? હે શું કઈ? ગયા ગુરુવારનું ઉડેલું છે. ચાલો, માટે કૃતિ સાધ્યત્વ એટલે કામ કરવાનું જે કોઈ સાધ્ય એટલે સાધ્ય જે છે એટલે એનું શું કહેવાય હેતુ, અને કૃતિ પ્રધાન એટલે શેષિત્વ રૂપે કાર્યનું નિરૂપણ કરવું અશક્ય છે. એટલે એ રીતે કાર્યને શેષી રૂપે કહેવું એ રીતે તમે એમ કે કાર્યનું નિરૂપણ કરવું અશક્ય છે. કેવી રીતે? સાંભળો. કાર્ય સ્વતઃ ઈચ્છા વિષય નથી હોતું. ઈચ્છા વિષય નથી હોતું એટલે કૃતિનું પ્રયોજન નથી હોતું, કૃતિનું ઉદ્દેશ્ય નથી હોતું. કાર્યનું કે કૃતિનું કોઈ ઉદ્દેશ્ય કે પ્રયોજન નથી હોતું. કાર્ય પછી તમને જે ફળ મળવાનું હોય એમાં તમને જે કંઈ ખુશી દેખાય, લક્ષ્ય દેખાય, પ્લીઝર દેખાય, એ લક્ષ્યમાં પણ તમને પ્લીઝર એટલે સુખ દેખાય, એને લઈને તમે કાર્ય કરો છો. કાર્ય કરવાનું ઉદ્દેશ્ય કોઈનું જ નહીં હોતું. એટલે હું વર્ષો પહેલાં કહેતો હતો, મને મારા મિત્રો કહીને તું બહુ કામચોર છે, તું બહુ આળસુ છે, તો હું હસીને એ લોકોને કહેતો હતો હું કામચોર નથી એકચ્યુઅલી, પણ હું રિઝનેબલ વર્કર છું. મને જ્યાં કામ કરવાનું દેખાય ત્યાં જ હું કામ કરું છું. હું તમારી જેમ કામ કરવા માટે કામ નહીં કરતો. મને જ્યાં કામ કરવાનું દેખાય એટલું જ હું કામ કરું છું. એટલે હું કામચોર નથી. મને આજે પણ કંઈ ઇમરજન્સી આવે કે એવું હોય મારે ગમે ત્યાં જવાનું હોય તો હું નીકળી જાઉં, પણ મને જે એવું લાગે કે આ નક્કામું કામ છે એ ન કરવાનું. એના કરતાં બેઠા બેઠા ભજન કરેલું નહીં સારું? પેલો કહે કે રેલીમાં ચાલો, પેલો કહે કે આમ ચાલો, પેલો અરે ભાઈ આપણું કામ થોડું છે. એ જે જવાનું હોય તે જાય રેલીમાં, મારે શું કામ છે? પૈસા મળે તો જવાય, પણ પૈસા માટે પણ એટલો પ્રયત્ન નહીં કરતો ભાઈ. એમાં પણ પાછું પૈસા માટે પણ જો કોઈ મને કહે તો પર્સનલી તો હું એવું ઈચ્છતો નથી કે બીજા, પણ મને પૈસાની પણ કે એટલી બધી મોટી એ નથી એમ લાવી કે ભાઈ સવારે 7 વાગ્યામાં ઉઠીને ચાલ્યો કે ગાળ જ દેતો હતો. પહેલાં ટ્રેનમાં વહેલા જવાનો તો ગાળ જ આપતો હતો. આ કાં જવાનું આવ્યું યાર, ત્રાસ જ લાગતો હતો. ભલે પૈસા મળતા હતા તો પણ ત્રાસ લાગતો હતો. એટલે પૈસાની પણ એટલી ઇમ્પોર્ટન્સ નથી. મેં મારા લાઈફમાં આનંદ કેવું કે ખુશી કેવું કે પ્લીઝર કેવું એને જરા વધારે મહત્ત્વ આપ્યું એમ. કે આપણે જીવવા માટે આવેલા જ ને, અહીંયા કંઈ વહીતરા કરવા થોડા આવેલા છે. સમજો, વહીતરા તો બધા કરે જ છે. કૂતરા, બિલાડા, ગાય, ઘોડા, ભેંસ બધા વહીતરા કરે જ છે ને સવારથી રાત સુધી. કોઈ બીજા માટે કરે છે, કોઈ પોતાના માટે કરે છે, કોઈ ભવિષ્ય માટે કરે છે. તો બધું ભવિષ્ય માટે, બીજા માટે, આના માટે, તેના માટે કરવાનું. એના કરતાં પોતે શાંતિથી પોતાની રીતે વર્તમાનમાં નહીં જીવે. સમજો. એટલે મને
ઘણા લોકો એમ કહે કે પછી આળસુ છે આમ તેમ, પણ પછી અમુક સમય થાય પછી એ લોકોને ખબર પડી ગઈ કે આ કંઈ એમને એમ કંઈ કામ બામ કરવા જાય નહીં, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, વર્કનો ઉદ્દેશ્ય જે વ્યક્તિ થોડો ઘણો ફિલોસોફીમાં માનતો હોય ને એ લાઈફને પણ ફિલોસોફિકલી જોતો થાય તો પછી એને જીવનના જેમ જેમ મતલબ સમજમાં આવતા જાય એટલે પછી ધીરે ધીરે એને ખબર પડે કે જીવન ચલાવવા માટે તમારે કામ કરવાનું છે, કામ કરવા માટે નથી જીવવાનું. ઘણા લોકો એવું જ સમજે કે કામ કરવા માટે જ જીવવાનું છે. એટલે પેલો ઘરમાં બેઠેલો હોય શાંતિથી નવરો બેઠેલો આમ છે તેમ છે. અરે ભાઈ તું યાર મજૂરીને વૈંતરા કરીને આવ્યો, ગાલ્લા ખેંચીને 45 ડિગ્રીમાં, તો એને હું કામ ખંખેરે છે? એ એના કિસ્મતથી બેઠેલો છે ને શાંતિથી બેઠેલો છે, તો એને એનું કંઈક ખબર હશે તો બેઠો હશે ને, એમને એમ તો બેઠો નહીં હશે. કાં બધા બેસી શકે છે, કાં બધા દોડી શકે છે, કે કાં બધા બેસી શકે છે. જે બેસવાવાળા જ તે બેસી શકે છે ને જે દોડવાવાળા જ તે દોડે જ છે. તો પછી એને કોઈને સલાહ આપવાથી શું ફાયદો? અને બધા આખું ગામ કે નોકરી કર નોકરી કર નોકરી કર. આઈ વુડ નેવર ગીવ એડવાઇસ. હું એને એટલું કહું કે આ જગ્યા છે, તારે જવું છે તો ચાલ્યો જા, નહીં જવું તો યોર ચોઇસ. હું કોઈ દિવસ એને એવો જુલમ નહીં કરું કે હું એને એવું નહીં કહું કે તારે જવું જ જોઈએ કે કામ કરવું જ જોઈએ. એવી આપણી કોઈ ફિલોસોફી નથી. હું એને એટલું કેવું ખરો કે જોઈ લેજે ભવિષ્ય વિશે તારા, એ એને જોવાનું છે ને. મારે એની લાઈફનો બોસ કોણ છે? એ છે ને, હું થોડો છું એની લાઈફનો બોસ, સમજો. એટલે જે લોકો ફિલોસોફિકલ છે, અમારામાં એક વિષય સબ્જેક્ટ આવતો હતો 3rd યરમાં કે 1st કે 3rd યરમાં આવતો હતો. એમાં વસ્તુ મીમાંસા, જ્ઞાન મીમાંસા, આવી રીતે મીમાંસા આવતી હતી બધી. ને એમાં મીમાંસામાં હવે એ સબ્જેક્ટ કેવો હતો, એમાં લોકોના માર્ક્સ નહીં આવે એવું. કારણ કે એમાં છે ને તમારે તમારું પર્સનલ લખવાનું હોય. પેલા એના થોટ્સ લખેલા હોય રાઇટરે, પણ એમાં તમારે પેલો જે ચેકર હોય ને એ તમારા પર્સનલ થોટ્સ પણ અમુક માંગે. એ બેઠું ચોપડીમાંથી ઉતારા નહીં કરવાનો હોય. વસ્તુ મીમાંસા, મીમાંસા એટલે જાણવું. તો ભાઈ તમને કોઈ વસ્તુને જાણવાની ઈચ્છા કેમ થઈ? જ્ઞાન મીમાંસા, તો તમને એ જ્ઞાન એટલે કયા વિષયનું જ્ઞાન? તો એ જ્ઞાન એટલે જાણવાની ઈચ્છા. તો એ જ્ઞાન તમને કયા વિષયનું, તો એની ઈચ્છા કેમ થઈ એમ, એની પાછળના પરિબળો કયા, એનો વિષય કયો, આવું બધું આવતું હતું અંદર. હવે બધું માથા ખાવાના વિષય હોય ને, આ બધું બધા આવું આના જેવું જ આવે એ બધું. તો બધા મને પૂછે એમ કે તને બહુ ફાવતું લાગે છે, એમ કે તારો આ પીરિયડ આવે તને મજા આવે છે. હું બીજા કોઈ લેક્ચર એટેન્ડ નહીં કરું, પણ આમાં હું જતો હતો. એક પારસી હતો, એને એ ભણાવતા હતા બહુ મસ્ત સર. હું જાઉં ને હું બેસું શાંતિથી ક્લાસમાં. માન 8-10 જણા જોઈ બેસું, એમાં 8-10માંથી 6-7 તો છોકરીઓ જોઈ. અને એ લોકો ખાલી આ જ કરતી હોય, એ લોકોને કંઈ ખબર બી નહીં પડતી હોય. એ લોકો કેવું કે પેલું પર્સ લઈને અંદર બેસવાનું શાંતિથી મળે, રૂમની નીચે પંખા નીચે બેસી ગયેલી હોય આમ જ. અને સાહેબની જરા લાડકી થાય, સાહેબને ગમે જરા. એટલે 3-4 જણા જ ખાલી સમજવાવાળા હોય ક્લાસમાં. એટલે પછી સાહેબ મને એક દિવસ મારી જોડે બહાર મને કહે કે તને બહુ આમાં ઇન્ટરેસ્ટ લાગે છે આ ટોપિકમાં. મેં કહું હા, આમાં મને ઇન્ટરેસ્ટ પડે છે જરા. તો કે કેમ ઇન્ટરેસ્ટ પડે છે? મેં કહું આ વિષય એક કેવો છે કે ફિલોસોફિકલ છે. આમાં કોઈ વસ્તુ કોઈ જોરાવરે કરીને કરવાની નહીં. કહી કે ભાઈ જ્ઞાન મીમ, હવે આમાં જે આવ્યું અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, તો જેને ભગવાનને જાણવાની ઈચ્છા થઈ, જિજ્ઞાસા થઈ, તેની વાત કરેલી જ ને. આમાં કંઈ જબરજસ્તી થોડી છે. પણ તમારા મેથ્સમાં ને એન્જિનિયરિંગમાં જબરજસ્તી હોય કે સૂત્ર એટલે એ જ સૂત્ર લખવાનું, થિયરી એટલે જે પૂછ્યું એ જ લખવાની. આઈડિયા આવે છે? પેલામાં કેવું હોય કે તમે થોડાક ઇન્ડિવિજ્યુઅલી લિબરલ હો, કારણ કે એમાં શું છે બધાના પર્સન ટુ પર્સન વિચારો અલગ અલગ હોય ને. એટલે તમે એવું કંઈ જરૂરી નથી કે ચોપડીમાં પેલા લેખકે જે લખ્યું હોય એ પ્રમાણે તમે બેઠું જ લખો તો જ તમને માર્ક મળે. એટલે હા, એસે જ એવું કે તમારે વિચાર તમારા જણાવી શકો છો એમાં, સમજો બરાબર. હવે એક જગ્યા પર આવો જ એક સંબંધ હતો, ડૉક્ટર પેશન્ટ રિલેશનશિપ. એ એક્ઝામ્પલ હતું એકચ્યુઅલી, ને એક એક્ઝામ જ હતી મારી 2006 કે 2008માં બહારની કોઈ. તો હું એમાં આપવા ગયેલો. હા, ટોપિક હતો એનો એ આપણે કાઉન્સેલિંગ. તો કાઉન્સેલિંગ વિશે એણે બહુ સરસ પૂછેલું, વોટ ઇઝ એકચ્યુઅલી કાઉન્સેલિંગ એમ. કાઉન્સેલિંગ એટલે તમારે કોઈને ઓર્ડર કરવાનો છે, કાઉન્સેલિંગ એટલે તમારે કોઈને કન્વિન્સ કરવાના છે. શું છે કાઉન્સેલિંગ? ઉદાહરણ સહિત સમજાવો. પેલા લખેલું બુકમાં, ઇટ ઇઝ અ ડૉક્ટર પેશન્ટ રિલેશનશિપ. પેશન્ટને ડૉક્ટર કંઈ ઓર્ડર નહીં કરે. પેશન્ટને ડૉક્ટર શું કહે કે આ દવા તારે આટલી વાર લેવાની છે, આ દવા આટલી વાર લેવાની છે, આ વસ્તુ આટલી ફોલો કરવાની, આ વસ્તુ આટલી ફોલો કરવાની છે, આટલું તારે નહીં ખાવાનું, આટલું તારે ખાવાનું છે, આટલું કહે એને. પછી બીજી વખત આવે તો જોઈ, પહેલાં ગયેલો ત્યારે ભાઈ શું શું કર્યું, દવા પૂરી થઈ ગઈ, આ તે ચાલો પહેલાં આટલું હતું, આટલું આટલું ચાલો આટલો ફેર પડેલો છે. પાછો કાઉન્સેલિંગ કરે, પાછો સમજાવે.
તો કાઉન્સેલિંગમાં કોઈ જબરજસ્તી નથી. કાઉન્સેલિંગ લેનારો વ્યક્તિ પોતાની મરજીથી પોતાની ઈચ્છાથી પેલા આપનાર વ્યક્તિ પાસે ગયો છે, કારણ કે એની તબિયત ખરાબ છે. અને કાઉન્સેલિંગ આપનાર જે છે એની પાસે રોજ 50-100 એવા આવે છે, એ બધાને કહેશે. એ શું માને છે? કાઉન્સેલિંગ કરીને શું કહે છે? જે માનશે તે જલ્દી સારો થશે, નહીં માનશે તો મારી પાસે આવવાનો તો છે જ, મારો પેશન્ટ છે તો મને પૈસા આપી જશે. ડૉક્ટર પાસે જઈને બધા સારા થઈ જતા હોય, કાયમ માટે સારા થઈ જતા હોય, તો પછી ડૉક્ટરની તો દુકાન જ બંધ થઈ જાય ને. સમજો, આઈડિયા આવે જ તમને? એટલે ડૉક્ટર એની દુકાન તો બંધ કરવાનો નથી, એની દુકાન બંધ કરવા થોડો બેઠેલો છે, તો દુકાન ચાલુ જ રાખવાની છે. એટલે એ તમને કાઉન્સેલિંગ કરે બેઠો બેઠો કે આમ નહીં કરતા, પેલું નહીં કરતા, ફલાણું નહીં કરતા, ધીમકું નહીં કરતા, પણ એનો મતલબ એવો નથી કે એ નહીં કરતો. એ તમને એવી સલાહ આપે છે, પણ એમાંથી ઘણી વાત એવી હોય કે એ પણ કરતા જ હોય. અહીંયા ઘનશ્યામ પટેલ, સૂચિ હોસ્પિટલ, પેશન્ટ જાય ને આની ખાવાનું, પેલું નહીં ખાવાનું, બધું કહે. પછી એ પોતે તમારો રીંગણનો ઓળો હોય ને, 2 કિલો રીંગણનો ઓળો ખાઈ જાય, 4-5 બાજરાના રોટલા ખાઈ જાય, આટલા મોટા મોટા 2 છાસના બાટલા ને એમાં આટલા મોટા મોટા મરચાં ખાઈ જાય. તો પેલો લાવનારો કે સાહેબ તમે બધાને સવારથી સાંજ સુધી સલાહ આપો જ આની ખાવાનું, પેલું નહીં ખાવાનું. હે, હું પેશન્ટ થોડો જ, હું ડૉક્ટર છું. એ મારી પાસે આવે એને કંઈ થયું છે એટલે આવે જ, મને કંઈ થયું નથી. તને કહ્યું ને જાલી આવ. પાછો બધું બેસ્ટ મયુરના ભજીયા એટલે મયુરના ભજીયા જ ખાય સાહેબ. ને ખાવાના એટલે કિલો ભજીયા, હે 2-4 નહીં, કિલો ભજીયા, ચટણી બધું ભેગું જ. અને વાત કરતાં કરતાં ખાઈ જાય આરામથી કિલો ભજીયા, ટેન્શન. હા, બાયપાસ કરે એવી ભજીયા ખાઈ જાય. તેલવાળું નહીં ખાવાનું, બાયપાસ છે, કોલેસ્ટ્રોલ વધી જાય, એ ખાઈ જાય. હવે આઈડિયા આવે જ તમને શું કહેવા માગે છે? એટલે આ બધા વિષયોમાં કોઈ જબરજસ્તી નથી, તમે સમજો, આ ફિલોસોફી છે. હવે જે લોકો એને જડતાથી જોઈ છે તો નો આમાં તો આમ જ છે, શંકરાચાર્ય આમ જ કહ્યું છે એટલે અહીંયા ખોટા છે. અરે ભાઈ, એવી કોઈ જબરજસ્તી નથી આમાં. તારે શંકરાચાર્યને માનવું હોય તો તું શંકરાચાર્યને માન, તારે રામાનુજાચાર્યને માનવું હોય તો રામાનુજાચાર્યને માન, તારે વલ્ભાચાર્યને માનવું હોય તો વલ્ભાચાર્યને માન, તારે જેને માનવું હોય એને માન. પણ તું સ્વતંત્ર રીતે જે સંપ્રદાયમાં ગયો છે એ સંપ્રદાયની રીત છે એને ફોલો કર્યા કર, અને એ પ્રમાણે તારા ઈષ્ટદેવ કે તારા સંપ્રદાયમાં જે કંઈ મત કે જે માનતા એ પ્રમાણે એને માન. એ પ્રમાણે તારી ગતિ થશે. વલ્લભવાળો એને માને તો એ પ્રમાણે એની ગતિ એ પ્રમાણે થશે. શંકરાચાર્યવાળા અદ્વૈત એ નિરાકાર બ્રહ્મની ઉપાસના, તો એ નિરાકાર બ્રહ્મમાં એને અંદર લીન થશે. બરાબર? પેલા ભેદ ને અભેદ બેવ માને છે તો એ પ્રમાણે જશે. દરેક સંપ્રદાયની ઉપાસના, દરેક સંપ્રદાયની ભક્તિ, એમાં થોડું થોડું વેરિએશન ફરક હોય. હવે જેની જે ઈચ્છા એ પ્રમાણે માને ને જાય. પછી પેલો એમ કહે કે ના આપણું જ સાચું છે, બીજાનું ખોટું છે, પેલો કહે કે મારું જ સાચું છે, આનું ખોટું છે, તો લડાઈ ઝઘડા ઊભા થઈ જાય. બધા પોતપોતાના હિસાબે પોતપોતાના મત રજૂ કરવા માટે સ્વતંત્ર છે, એટલે તો બધાને એના મત રજૂ કરવા દીધા છે. જો સ્વતંત્રતા નહીં હોય તો એ લોકોના મત શું કામ રજૂ કરવા દીધા હોય? અને શ્રીજી મહારાજે શું કહ્યું? બધા છેલ્લે પોતપોતાની રુચિભેદ પર જાય છે. તો રુચિભેદ એ લોકોને જે કંઈ થયો અને એ રુચિભેદ એ લોકોને જણાવવા દીધો, અને એની પરથી આવા મોટા મોટા સંપ્રદાય થઈ ગયા. સમજો, તો ભગવાને થવા દીધા તો થાય જ ને. ભગવાનની ઈચ્છા નહીં હોય તો પછી કઈ રીતે થાય? કરતું અકર્તું અન્યથા કર્તુમમાં શું આવે છે? જે થઈ રહ્યું તે ભગવાનની ઈચ્છાથી, જે નહીં થઈ રહ્યું એ પણ ભગવાનની ઈચ્છાથી, બધું ભગવાનની ઈચ્છાથી થાય છે. ભગવાને કોઈ પણ રીતે ભગવાનમાં પેલો અનંત કોટી કાળથી, અનંત કોટી જન્મોથી, અનંત કોટી કર્મો પેલો જીવ કરતો હોય, હવે એની જેવી પ્રકૃતિ હોય એનાથી, એ પ્રમાણે એ જગ્યા પર જ જવાનો છે. અક્ષર પુરુષોત્તમ વાળો અક્ષર પુરુષોત્તમમાં જવાનો છે, આપણોવાળો આપણામાં જવાનો છે, આપણામાં પણ જે બંડિયા બાપુમાં તો બંડિયા બાપુમાં જવાનો, ચંડિયા બાપુમાં તો ચંડિયા બાપુમાં આવવાનો. તે બધી હૈયાશોક આપણે નહીં કરવાનો. કાજી ડૂબલે ક્યું તો સારે ગાંવ કી ફિકર. આપણે આખા ગામની ફિકર કરવાની કંઈ જરૂર નહીં. આપણે જે ભગવાનની દયાથી સાચું દેખાય છે એ સાચું કહેવાનું. ભાઈ તમારે માનવું હોય તો માનો, નહીં માનો તમારી ઈચ્છા. હું તમને થાળી આપું જમવાની, એમાં આઈસ્ક્રીમ આપું, કોકો આપું, મલાઈ આપું, શ્રીખંડ આપું, દૂધપાક આપું, દહીં વડા આપું, દહીં બુંદી આપું. તમારે એમાંથી જે ખાવું હોય તે ખાવ. તમે દહીંવાળી આઈટમ ખાવી હોય તો દહીંવાળી ખાવ, ને દૂધવાળી તો દૂધવાળી. પછી હું તમને એમ પૂછું આપ્યા પછી, ભાઈ તે દહીંવાળી કેમ ખાધી, દૂધવાળી કેમ નહીં ખાધી? એ તો તમારી ચોઈસ છે ને. મારે તો બધું મૂકી દીધું મેં, વેરાયટીઝ. હવે ખાવું તમારે. ઘણા લોકો એવો હોય કે દહીં ને દૂધ ભેગા બી ખાઈ જાય છે, અને ઘણા લોકો એવું કહે ના ભાઈ અત્યારે દહીંવાળું ખાય તો દહીંવાળું જ ખવાય, ને દૂધવાળું ખાય તો દૂધવાળું ખવાય, બેને મિક્સ નહીં કરાય. બરાબર? હે, અંદર દહીં જામી જાય.
તો ભાઈ અંદર દહીં જામી જાય તો એનું થાય શું? આંતરડામાં દહીં જામી જાય. હા, અને તમે વિચાર કરો, અંદર દહીં જામી જાય ત્યાં સુધી તો ઠીક છે, પણ પછી સવારે દહીં નીકળે તો કેવું લાગે? વ્હાઈટ નીકળે યલોને બદલે તો કેવું લાગે? સમજો બરાબર? એટલે કેવું છે, રાત્રે દહીં બિલકુલ નહીં, કારણ કે સવારે વ્હાઈટ નીકળે તો કંઈ તકલીફ થઈ જાય ને. એટલે આ તો ઇન્ડિવિજ્યુઅલ મેટર્સ છે કે ભાઈ એ બધા પોતપોતાના હિસાબે એને સોલ્વ કરે, આઈડિયા આવે છે. એટલે આ ફિલોસોફી છે, એટલે એને ફિલોસોફિકલ વેમાં જ લેવાની છે. સમજો, ભગવાનને જાણવાની બધાની પોતપોતાની ફિલોસોફી છે, અને બધા પોતપોતાના હિસાબે ભગવાનને જાણવાનું કહે છે કે ભાઈ અમે આવી સાકાર માનીએ છીએ, અમે નિરાકાર માનીએ છીએ, અમે અહીંયા સાકાર ઉપર નિરાકાર, અમે અહીંયા સાકાર ઉપર સાકાર, બધા પોતપોતાના હિસાબે માને છે. અમે અહીંયા ભેદ માનીએ, નીચે નહીં માનતા, ઉપર માનીએ, અહીંયા ભેદ માનીએ, અહીંયા નહીં માનતા, આવું કહે છે બધા પોતપોતા. હા ભાઈ, બધાને સાંભળવાના. પછી આપણી રુચિ કઈ છે? ભાઈ અહીંયા સાકાર, ઉપર સાકાર, આત્મા જુદો, પરમાત્મા જુદો, તો આપણે એ માનવાનું. પતી ગઈ વાત, એકદમ ઇઝી. એમાં ઊંચા નીચા, આગળ પાછળ જવાની, ઊંચ સાચો પેલો ખોટો, આવું બધું કરવાની કંઈ જરૂર નથી. દહીં બુંદી ખાધી તો એણે દહીં બુંદી ખાધી. હવે પેલો કોઈ દહીં બુંદી ખાય, તમે કોઈ દૂધપાકની જગ્યા પર હું દહીં બુંદી ખાઈ, દહીં બુંદીમાં શું ખાવાનું? પેલો ભાઈ મને દહીં બુંદી જ ખાવી છે, દૂધપાક તો હું રોજ પીઉં છું. તો ભાઈ તમે શું કરો? હવે તમારા માટે દૂધપાક મિષ્ટાન છે, ભાઈ એને એ રોજ ખાતો હોય તો એના માટે થોડું મિષ્ટાન છે. અમે લોકો એક ઢોસાનો ધંધો ચાલુ કરેલો. હવે ઢોસાનો અમારો જે કારીગર ખરો ને માણસ, અમારી પાસે રોજ શાક રોટલી માગે. એક દિવસ રોટલી નહીં થઈ, ઘરે રોટલી નહીં, તો અમે એને ઢોસા ખાવાનું કીધું કે શેઠ ઢોસા નહીં ખાऊंगा, कुछ भी कर लो लेकिन डोसा नहीं खाऊंगा. तो मैंने पूछू डोसा क्यों नहीं खाएगा? तो कहे कि सेठ इसमें ऐसा है ना, बुरा मत मानना, ये डोसा जब हम बनाते हैं ना तो उसकी ये जो स्टीम जो आती है ना, तो हमारे नाक में और ये सब दिमाग में चली जाती है ना, तो हम डोसा खा ही नहीं सकते. હવે એ રોજના 200-500 ઢોસા બનાવતો હોય, તમે એને ઢોસા ખવડાવો ને એ શું ઢોસા ખાવાનો? હા, કંડોઈ મીઠાઈ નહીં ખાય, એ રોટલી જ માગે તમારી પાસે. એ કહે મને રોટલી સબ્જી, ઘર કા રોટી સબ્જી ચલેગા, એમ કે કુછ નહીં ચાહીએ. આઈડિયા આવે જ તમને? હવે એની ચોઈસ છે ને. આપણે લોકો બધા આપણામાંના બધા ગુરુ ઘંટાલો હોય તો શું કરે? ઢોસા ખાવા એની પાસે જાય, પાછા જાય ને લોકો એની લારી પર ઢોસા ખાવા જાય. અંબુની ઢોસાની લારી છે અહીંયા, એની પાસે જાય. પેલા ચંબુ પાસે જાય, પેલો એક મલ્હારવાળો સૌથી ફેમસ છે એની પાસે જાય. બરાબર? હવે ઢોસા ખાવા આપણે જઈને પેલો મારા માણસ એમ કે મારે ઢોસા જ નહીં ખાવા. અરે ઝઘડો કરેલો ને મારી જોડે એક વખત, બોલો, રાતે 10-11 વાગે. યાર ત્યાં તો જબરી કરી, હું ઢોસા નહીં ખાઉં, એમ કે અડી ગયો હતો. એટલે કહેવાનું તાત્પર્ય આવું છે કે બધા માણસની ખોપરી અલગ અલગ છે, એના કર્મો અલગ અલગ છે, અને અલગ જુદા બહુ અનંત કોટી કાળથી જીવા કર્મ કરતો આવેલો જ. તો કોઈને ખારું ભાવે, કોઈને ખાટું ભાવે, કોઈને મીઠું ભાવે, આ બધું બટ નેચરલ છે. તો એમાં કંઈ બહુ મગજ પર લેવા જેવું કંઈ નથી. ચાલો, હવે બીજું જે કાર્યનું નિરૂપણ કરવું અશક્ય છે, એમાં શું કહ્યું તે સાંભળો. અર્થાત કાર્યનું સાધ્ય ઉદ્દેશ્ય છે એમ પણ સિદ્ધ થયું, અને કાર્ય એ કૃતિનું શેષી છે એમ પણ સિદ્ધ થયું. કાર્ય જે છે એ શું છે? કૃતિ. એટલે તમારે જે કૃતિ એટલે શું છે કે ભાઈ વિષય એનું શું છે? શેષી છે. કાર્ય એ કૃતિનું શેષી છે એમ પણ સિદ્ધ થયું. અર્થાત કાર્યનું સાધ્ય ઉદ્દેશ્ય છે એમ પણ સિદ્ધ થયું. એટલે કાર્યનું સાધ્ય, આપણે પેલો પક્ષ પૈ સાધ્ય લખતા હતા ને, બરાબર, કે આ સાધ્ય છે એટલે એ સાધવાનું છે આપણે, બરાબર. તો એનું સાધ્ય છે શું છે? ઉદ્દેશ્ય. ઉદ્દેશ્ય એટલે શું? તમે કોઈ પણ કાર્ય કરો છો એની પાછળ તમારો એક ઉદ્દેશ્ય રહેલો છે. ઉદ્દેશ્ય કયો ઉદ્દેશ્ય? આમ સામાન્ય રીતે ભાઈ એમાં તમને જે મળવાનું છે એમાં કંઈક ખુશી મળે છે. ભાઈ હવે તમે કશે ગયા અને કામ કર્યું તો એના બદલામાં તમને પૈસા મળ્યા, તો પૈસા તમારું ઉદ્દેશ્ય, તો એનાથી મળ્યું શું તમને? બોલો, હેપીનેસ, ખુશી મળી. એટલે એક રીતે થયું એમ પણ સિદ્ધ થયું. અને કાર્ય એ કૃતિનું શેષી છે, બરાબર. કૃતિ જે કોઈ તમે આ કૃતિ બનાવી આખી, હવે તમે પેલું કાર્ય જે કર્યું તે એનું શું છે? શેષી છે, બરાબર. કારણ કે એ કાર્ય દ્વારા જે બધું સિદ્ધ થાય છે, સમજો. એટલે આ પ્રમાણે રામાનુજાચાર્યએ આ વાત રજૂ કરી છે. ચાલો, હજુ ચાલુ જ છે ભાઈ. સાક્ષાત ઈચ્છાના વિષય સુખ, સોરી, ઈચ્છાના કે ઈચ્છાની, ભાઈ હવે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, હવે તમે સમજી લેજો વાક્ય થકી. સાક્ષાત ઈચ્છાના વિષય કે ઈચ્છાનો વિષય સુખ અને દુઃખ નિવૃત્તિ છે. ઓકે ઓકે ઓકે, આવી રીતે છે. એટલે સાક્ષાત ઈચ્છાના વિષય સુખ અને દુઃખ નિવૃત્તિ છે. એટલે વિષય પછી અલ્પવિરામ જોઈએ. એમાં કોઈ અહીંયા કંઈ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. કહેવાનો મતલબ તમે કોઈ પણ ઈચ્છા કરો તેમાં વિષય એનો શું છે? તો સુખ છે અને દુઃખની નિવૃત્તિ છે. કાર્ય પોતે એ થકી ભિન્ન છે.
તમે જે કાર્ય કરો તો એ સુખ ને દુઃખથી ભિન્ન છે, જુદું છે. ઘણા વ્યક્તિ એવા હોય કે જે કાર્ય કરીને સુખી થતા હોય ને ઘણા વ્યક્તિ એવા હોય કે જે કાર્ય ન કરીને જે વસ્તુ મેળવવાની છે એ મેળવીને સુખી થવા માંગતા હોય. એટલે ઘણા શું કહે કે મહેનતથી કરે ને એ બહુ મીઠું લાગે. મને ઘણા કહે કે મેં કહું ના, એ ખોટી વાત તારી. મળી જાય તે મીઠું લાગે. મહેનત તું કરી લેજે, મને આપી દેજે, મને તો મીઠું જ લાગશે. બરાબર? એટલે કોઈ એ અલગ વાત છે આખી આ. એટલે આમાં કંઈક એવું કોઈ હોશિયાર કે કોઈ ગગો એવો નથી. ઘણાને એવું હોય કે ભાઈ હું જાતે બનાવું ને મને મારું જ ભાવે, બહેનોને એવું ખાસ હોય, મને મારા હાથની જ રસોઈ ભાવે, મારા જ મરચાં મીઠા ભાવે, એવું હોય. ઘણાને હોય. તો આપણે કહીએ હા ભાઈ તમે કરી લો, મને તો તમારું પણ ભાવશે. તમે કરતા હો તો મને તમારું પણ ભાવશે. બસ જે નેચરલ તમે નોર્મલ બનાવતા હોય તો બનાવી દો, હું જમી લેવા. મને એવું કંઈ નથી કે મારે મારા હાથનું જ ખાવાનું. તમે મને આપી દો ટાઈમસર તો હું જમી લેવા. તમે રોટલો આપશો તો પણ મને ચાલશે, રોટલી આપશો તો પણ ચાલશે, ભાખરી આપશે તો પણ ચાલશે, પુડલા આપશે તો પણ ચાલશે, ઢોસા આપશે તો પણ ચાલશે, કે બીજું કંઈ પણ એવું આપશે કે જે એની જોડે ખાઈ શકાય હોય તો મને ચાલશે. શરત એક જ કે મારે રસોડામાં ન જવાનું. અને મને એ કોઈ પણ વસ્તુ હોય કે 2 થી 3 જ જોઈએ, વધારે પણ નહીં જોઈએ. રોટલી કે ભાખરી 2 જોઈએ, ઢોસા હોય તો 3 જોઈએ, પુડલા હોય તો 3 જોઈએ. બસ મારી કોઈ ચોઈસ એવી નહીં મળે કે મને આ જ જોઈએ. અને પેલો રોટલો હોય આપણો ઘઉંનો રોટલો કે એવું કંઈ, અરે જુવારનો રોટલો એવું કંઈ, તો એક રોટલામાં મારું કામ થઈ જશે. મેં કહ્યું ઇટ ઇઝ ઇનફ. સબ્જી ખાઈ લેવા કોઈ પણ એની જોડે. આઈડિયા આવે છે? કહેવાનું તાત્પર્ય શું છે? મને મારા જીવનમાં એટલી ખબર પડી ગઈ કે આ બધી વસ્તુ જે કંઈ છે ને એ તો ખાલી રોટલી હોય કે રોટલો એ પેટ ભરવા માટે છે. મુખ્ય વસ્તુ શું છે? સબ્જી છે. કારણ કે ટેસ્ટ સબ્જીમાં રહેલો છે. આ બધી ટેસ્ટલેસ વસ્તુ છે. એટલે હું શું કહું, આ રોટલો બી ચાલશે, રોટલી બી ચાલશે, પુડલા પણ ચાલશે, આ પણ ચાલશે, પેલું પણ. પછી કહે કે સબ્જી, ઓકે. તો સબ્જીમાં પણ મારી આમ કોઈ સ્પેસિફિક ચોઈસ નહીં. તીખું નહીં બનાવતા વધારે અને ખાવા લાયક. સુરતી લોકો જેવી સબ્જી ખાય એવી ખાવા લાયક, બસ. બાકી એવું કંઈ નહીં મળે કે હું મૂળાની સબ્જી પણ નહીં ખાઉં. હું મૂળાની સબ્જી પણ ખાઈ લઉં. હું પાલકના ડુંડાની સબ્જી પણ ખાઈ લઉં. પાલકની સબ્જી તો ખાય, પાલકના નીચેના ડુંડા આવે ને એની સબ્જી પણ ખાઈ લઉં. કેવી લાગે પાલકના ડુંડાની સબ્જી? સારી લાગે જ છે. લીલી લીલી મસ્ત લાગે કે નહીં? આ ખાઈ છે, હું પણ ખાઉં છું. એવું નહીં કે એ ખાઈ છે, હું પણ ખાઉં છું. એને બનાવતા આવડવી જોઈએ. ઝીણા ઝીણા ડુંડા કાપી નાખવાના, પાલકના જે બધા ફેંકી દેતા હોય, પેલા પાંદડા લઈ લે બધા, નીચેના ડુંડા ફેંકી દે બધા. હું શું કરું, એને ઝીણા ઝીણા સમારી નાખું. પછી ઘરે શું કરું, થોડું તેલ લેવું, એની અંદર તમે ઘઉંનો લોટ થોડોક કે ને થોડુંક બેસન એ નાખીને એની અંદર નાખી દઉં, મરચું મીઠું સામાન્ય નાખીને, હળદર નાખીને. એ પાલકના ડુંડાની સબ્જી બહુ જોરદાર લાગે. ગ્રેવીવાળી સબ્જી થઈ જાય તમારી. ગોળ નાખવાનો થોડો, પાલકના ડુંડા ફેંકી દઈ જ ને બધા, એની સબ્જી બને. ફ્લાવરના ડુંડા બી ફેંકી દઈ ને બધા. અમે તો એક્સપોર્ટ કરીએ, ચીન એક્સપોર્ટ કરીએ. હા, પ્લેનમાં વાંસ બહુ મારે. ફ્લાવરના ડુંડાની સબ્જી પણ બહુ ટોપ લાગે, બહુ જોરદાર લાગે. બનાવતા આવડવું જોઈએ તમને. ખાઈ જ ને તું ફ્લાવરના ડુંડાની સબ્જી? હા, ફ્લાવર કરતાં પણ સારી લાગે. તમને બનાવતા આવડવું જોઈએ ઘણી વખત. એટલે કહેવાનો મતલબ સમજો તમને, કે તમને જે જગ્યા પરથી સુખ આવે છે તે તમે એને કેવી રીતે કરો છો, શું કરો એની પર આધાર રાખે છે. સમજો, વસ્તુમાં પણ સુખ નથી, પણ તમે એને કેવી રીતે ક્રિએટ કરો છો એની પર બધું આધાર રહેલો છે. બરાબર? ચલો, કાર્ય પોતે એ થકી ભિન્ન છે અને એમનું સાધન હોવાથી જ ઈચ્છા વિષય તથા કૃતિ સાધ્ય બને છે. નહીં તો ક્રિયા એ જ કાર્ય થાય. ક્રિયા અને ક્રિયા સાધ્ય બે એક થઈ જાય. સમજો, ક્રિયા સાધ્ય એટલે શું છે કે ભાઈ આ કરવાનું છે, અને ક્રિયા એટલે શું? એ કરવાની પ્રોસેસ. આપણે દાખલા તરીકે પ્રયોગ આવતા હતા ને, એમાં પહેલું શું આવે? હેતુ આવે, પછી શું આવે? સાધનો આવે, પછી એની રીત આવે. બરાબર? અને છેલ્લે એનું અવલોકન આવે, અને છેલ્લે નિર્ણય આવે. યાદ છે મને તો, બધું યાદ છે. કેવું પડે? આઈ હેવ નેવર એક્સપેક્ટેડ કે આટલું બધું લાઇનસર યાદ રહેશે યાર. પરીક્ષા તું આવે જ ને યાદ મને રહી ગયું. બોલ, કેવું પડે? સમજો, તને યાદ છે કે નહીં? કરણ અર્જુન જેવું થઈ ગયું. બરાબર? મેરે કરણ અર્જુન આએંગે. ચાલો, હવે સમજો, એમાં આપણે જે સાધ્ય એટલે જે સિદ્ધ કરવાનું છે, અને પછી એની પ્રોસેસ બતાવે. અંગ્રેજીમાં એને પ્રોસેસ કહીને પેલામાં ક્રિયા કહી. તો એ ક્રિયા જે છે તે એકચ્યુઅલી પેલું જે ઉપર લખેલું છે કે આમાં આ કરે તો આ બનશે, તો ઉપર તો ખાલી લખેલું છે, પણ પછી એ કેવી રીતે બને કે એને 120 ડિગ્રી ઉપર ગરમ કરો,
બરાબર, એની અંદર એમ કહે કે 120 ડિગ્રી પર ગરમ થાય, પછી એને ઠંડુ કરો, અને ઠંડુ થયા પછી અંદર KMNO4ના 4 ટીપા નાખો. આ બધી આખી પ્રોસેસ આવે ને. પછી તમારું જે એમ કહે કે જે ફ્લાસ્ક હોય તે ફ્લાસ્કને થોડું હલાવો, એટલે અંદર રહેલું જે લિક્વિડ જે છે તે એમ કહે કે કેવું છે, તો રેડ કલર જે છે એનાથી એમ કહે કે ઓરેન્જ કલરનું થઈ જશે. હવે જ્યાં સુધી ઓરેન્જ કલરનું નહીં થાય ત્યાં સુધી પેલું ટાઇટ્રેશનમાં હલાવવાનું નહીં આવે, પેલા હલાવ્યા કરવાનું આમ કરી. આઈડિયા આવે છે? હવે તમે જે કરો છો એ તે ક્રિયા છે. પછી જે પોઈન્ટ ઉપર એનો પેલો કલર ચેન્જ થઈ ગયો, કે રેડ ઉપરથી પેલો યલો થઈ ગયો, ઓરેન્જ જેવો થઈ ગયો, એ તમારું ફર્સ્ટ રીડિંગ. ફર્સ્ટ રીડિંગ થઈ ગયું એટલે પછી તમારે શું કરવાનું, દોડી દેવાનું, પછી પાછું બીજી વખત કરો, પછી એ કરવાનું. 3 રીડિંગ લેવાના. પછી એ 3 રીડિંગની જે સરેરાશ હોય તે તમારે લખવાની, કે ભાઈ 14.5 આવ્યું એક વખત, એક વખત 14.3 આવ્યું, અને એક વખત 14.6 આવ્યું. એટલે તમારી એવરેજ કઈ બની? તો 14.45ની વચ્ચેની બની. તે તમારું મીન રીડિંગ. એટલે પેલો જોઈ ચેક કરાવે તો પરફેક્ટ છે, ઓકે ચાલ એક રીડિંગ લઈને બતાવો. એટલે ભાઈ તમે લઈને બતાવો. એ ક્રિયા છે. સમજ પડે છે ભાઈ? કઈ નહીં પડતી? ઓકે, વેરી ગુડ. ચાલો, તુજકો મુझ के ભરોસા હે નહીં હે? વેરી ગુડ. રસોઈ કરવા બેઠા, હું તમને એમ કહું કે આ પ્રમાણે અત્યારે મેં કહું કે ભાઈ આ પેલી ડુંડાનું શાક બને, તો એ મેં ક્રિયા બતાવી, બરાબર છે. હવે એ ક્રિયા કરવાની હોય જ્યારે, તો એ ક્રિયા કરવા માટે તમે જાતે લઈને બેસો, આ પ્રમાણે આ વસ્તુ જોઈએ, આ બધું ને એ સમયસર બધું કરો, તો એ ક્રિયા થાય. તો એ ક્રિયા કરેલી છે તે અલગ વાત છે આખી. પહેલાં જે કરવાનું છે તે આપણે કહીએ તે અલગ વાત છે, અને પછી ક્રિયા કરીએ એ અલગ વાત છે. ક્રિયા સાધ્ય એટલે આ ક્રિયા કરવાની છે, એટલે સિદ્ધ કરવાની છે, અને ક્રિયા એટલે એ ક્રિયા કરી રહેલા છે. સમજો? એટલે ક્રિયા અને ક્રિયા સાધ્ય એ બંને અલગ અલગ વસ્તુ છે. દાખલા તરીકે તમારે એન્જિનિયરિંગ કરવાનું છે, તે તમારા માટે પહેલાં ક્રિયા સાધ્ય હતું. કેટલા વર્ષ પહેલાં? 3 વર્ષ પહેલાં. હવે કેટલા વર્ષ પછી અત્યારે શું એની ક્રિયા થઈ રહેલી છે? થઈ રહેલી જ ને ક્રિયા. એન્જિનિયરિંગ થવાની ક્રિયા થઈ રહેલી છે. હવે કેટલા વખતમાં પૂરી થઈ જશે? 1 વર્ષ પછી પૂરી થઈ જશે, એટલે તમે એન્જિનિયર થઈ જશો. એટલે 3 વર્ષ પહેલાં એ ક્રિયા સાધ્ય હતું, અત્યારે એની ક્રિયા થઈ રહેલી છે. સમજ પડે છે? એટલે ક્રિયા સાધ્ય અને ક્રિયામાં આ ફરક છે. 3 વર્ષ પહેલાં તમે ક્રિયા સાધ્ય એટલે તમે એન્જિનિયર બનવા ગયેલા, બની નહીં ગયેલા. અત્યારે તમે એન્જિનિયર બની રહેલા છો, હજુ પણ બન્યા નથી પૂરેપૂરા, પણ હવે 1 વર્ષ રહીને તમે એન્જિનિયર બની જશો. એટલે અત્યારે એન્જિનિયર બનવાની શું કરી રહેલા જ તમે? ક્રિયા કરી રહેલા, પ્રોસેસમાં જો. સમજ પડે છે? આ ભાઈ અત્યારે એન્જિનિયર બનવાની ક્રિયા કરી રહેલા છે. 2 વર્ષ પહેલાં શું હતું? એન્જિનિયર બનવો એ ક્રિયા સાધ્ય હતું, કે ભાઈ એન્જિનિયર મારે એન્જિનિયર બનવું છે, તો એ ત્યારે ક્રિયા સાધ્ય હતું. કેમ ક્રિયા સાધ્ય? હજુ ક્રિયા થયેલી નહીં, હવે ક્રિયા થઈ રહેલી છે. તો એ ક્રિયા સાધ્ય અને ક્રિયા બંને અલગ અલગ વસ્તુ છે ને. એ ભાઈ ક્રિયા સાધ્ય તો કયા કરતે કે ભાઈ એને શું એન્જિનિયર બનવું છે, પણ કોઈ કોલેજ જ નહીં જતો એને ક્રિયા જ નહીં કરતા તો થોડે એન્જિનિયર બનતે. સમજ પડે છે? હું એમ કહું કે ભાઈ ગૌશાળામાં જવાનું, બહુ સેવા કરવાની, બધી વાત સાચી, પણ જાય તો સેવા થાય ને, જાય નહીં તો થોડી સેવા થવાની. એટલે ત્યાં જવું તો એ ક્રિયા કરેલી છે જાતે. અને અહીંયાથી તમે એમ કહો કે કાલે સવારે હું આટલા વાગે પહોંચી જઈશ, આટલું કરી નાખીશ, આ તે ફલાણું ઢીમકું, તે હજુ ક્રિયા થઈ નથી. એટલે એ બંનેમાં ફરક છે, એવું અહીંયા કહે છે. બરાબર? ચલો. લિંગ આદિથી જેનો બોધ થાય છે એવું જે કાર્ય તેનો સ્વર્ગકામ શબ્દ જોડે અન્વય થાય છે. વિધિવાચક ધાતુ પ્રત્યય. હવે કોઈ વાક્ય એટલે વિધિવાચક હોય, ધાતુ પ્રત્યય એમાં લાગતો હોય કે દોડ, તો આપણે કહીએ દોડ એટલે શું? એટલે આપણે દોડવા માંડે એમ. બરાબર? દોડવું શું છે? ધાતુ છે. એટલે હવે એને સંસ્કૃતમાં દોડવાને, દોડનાર વ્યક્તિને પેલો ધાવક કહેવાય. ધાવક એટલે દોડનારો. બરાબર? હવે એને એકચ્યુઅલી સંસ્કૃતમાં કયો શબ્દ કહેવાય એના માટે મને નહીં ખબર. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? સાંભળો. લિંગ આદિકથી જેનો બોધ થાય છે એવું જે કાર્ય તેનો સ્વર્ગકામ શબ્દની જોડે અન્વય થાય છે, તેથી તે સ્વર્ગનું સાધન ઠરે છે. એટલે સમજો, તમે અહીંયા જે કોઈ કાર્ય કરો છો એ કાર્ય એવું હોવું જોઈએ, યજ્ઞ, કે એ કાર્યથી તમારું સ્વર્ગ કામ થાય છે. એટલે તમે આ યજ્ઞ કરો તો એના બદલામાં તમને શું મળે છે? સ્વર્ગ મળે છે. હવે પેલું સ્વર્ગ મળે છે એના માટેની તમે ક્રિયા ક્યાં કરી? અહીંયા કરી. બરાબર છે? એટલે શું કહ્યું? લિંગ આદિથી. લિંગ આદિ એટલે શું છે? કે ભાઈ સિમ્બોલ, આપણે કહીએ ને સૂચક, એ એનો લિંગ છે. દાખલા તરીકે શિવલિંગ, તો એ શિવજીનું શું છે? સૂચક છે.
સમજો. આ તિલક ચાંદલો તે શું છે? સ્વામિનારાયણનું આપણું સૂચક છે, બરાબર. આ બધા આપણા સૂચક ચિહ્નો છે ને, તિલક ચાંદલો છે, અહીંયા છે તે, પછી 4 પેલી આપણી છાપ લીધેલી છે તે, પછી કંઠી પહેરેલી છે તે, આ બધા શું છે? આપણા સૂચક છે. એટલે શું કહ્યું? લિંગ આદિથી જેનો બોધ થાય છે એવું જે કાર્ય. એટલે તમારે એમ કહે કે સ્વર્ગલોકમાં જવું હોય એને સ્વર્ગકામ શબ્દની જોડે અન્વય થાય છે. એટલે સ્વર્ગકામની જોડે એનો અન્વય થવું એટલે એને એની સાથે જોડાવવું. તેથી તે સ્વર્ગનું સાધન ઠરે છે. એટલે એ કાર્ય જે છે એ તમારા સ્વર્ગનું સાધન છે. તો કયું કાર્ય? સાંભળો. કર્મ અને કર્મ યજ્ઞાદિ ક્રિયા તો ક્ષણભંગુર છે, માટે એ કર્મથી જુદું, એટલે કર્મ થઈ રહ્યા પછી પણ કાયમ રહેતું એવું સ્થિર કોઈ સ્વર્ગનું સાધન માનવું પડે છે. એ જ અપૂર્વ સ્વર્ગના સાધન તરીકે સમજવામાં આવે છે. કર્મ થઈ રહ્યા પછી કાયમ રહેતું એ સ્વર્ગનું સાધન અપૂર્વ નામે ઓળખાય છે. સમજો અહીંયા કહેવા શું માંગે છે? તમે દાખલા તરીકે સ્વર્ગ માટે જવા માટે કોઈ કાર્ય કર્યું, બરાબર છે. તમારું કાર્ય તો અસ્થિર છે, કર્મ થઈ ગયું એટલે અસ્થિર છે ને. એ તો એ કંઈ કાયમ થોડું કર્યા કરો છો. એટલે શું કંઈ ત્યાં સાંભળો. કર્મ યજ્ઞાદિ તો ક્ષણભંગુર છે. તમે કર્મ કર્યું તો કર્મ આજે કરશો તો 1 દિવસનો, યજ્ઞ કરશો 2 દિવસનો, 30 દિવસનો, પછી એ તો પૂરો થઈ ગયો ને. કંઈ કાયમ થોડા તમે યજ્ઞ કર્યા કરવાના છે. એટલે એ કર્મ તમારું ક્ષણભંગુર છે. હા કે ના તો પાડો. અઘરું છે થોડુંક, એટલું અઘરું પણ નથી. કર્મ ક્ષણભંગુર છે. ઓકે, ચાલો. માટે એ કર્મથી જુદું, એટલે કર્મ થઈ રહ્યા પછી પણ કાયમ રહેતું એવું સ્થિર કોઈક સ્વર્ગનું સાધન માનવું પડે છે. એટલે તમે જે કંઈક કર્મ કરો છો એનાથી કંઈક બીજું જુદું એવું કોઈક સ્થિર જે છે તે એનું સાધન હોવું જોઈએ. અહીંયા એવું કહે છે. એ લોકો કહે છે તે સમજો ખાલી. એ કેમ કહે છે, ખરું કહે છે, ખોટું કહે છે, અત્યારે નિર્ણય નહીં લેતા, કારણ કે આ આપણે ખંડન કરી રહેલા છે. સાંભળો. એ અપૂર્વ એટલે સ્વર્ગના સાધન તરીકે સમજવામાં આવે છે. શું? પેલું સાધન જે કર્યું એ સ્વર્ગના સાધન તરીકે. એટલે કર્મ થઈ રહ્યા પછી કાયમ રહેતું એ સ્વર્ગના સાધન એટલે અપૂર્વ નામે ઓળખાય છે. કે ભાઈ તમે આ યજ્ઞ કર્યો એટલે એ એમ કહે કે કર્મના એટલે સ્વર્ગના સાધન તરીકે યજ્ઞ કહેવાયો. અપૂર્વ એને કેમ કહ્યું? કર્મ થઈ રહ્યા પછી કાયમ રહેતું એ સ્વર્ગનું સાધન અપૂર્વ નામે ઓળખાય છે. કાયમ રહેતું એટલે એ જે તમારું થઈ ગયું એ થઈ ગયું એટલે કાયમ માટે થઈ ગયું તમારું. એમ વન્સ ઇટ ઇઝ ડન ઇટ ઇઝ ડન. એમ કાર્ય થઈ ગયું, પછી થઈ ગયું એટલે થઈ ગયું તમારું કાર્ય, તમારા નામ પર લખાઈ ગયું, એટલે એને અપૂર્વ કહ્યું. બરાબર. ચલો. અપૂર્વ સ્વર્ગના સાધન તરીકે સમજવામાં આવે છે. માટે કાર્યને પ્રથમ પ્રધાન માનવું અને પછી એની પ્રધાનતાનો નિર્વાહ કરવા માટે પછીથી અપૂર્વ એ જ સ્વર્ગનું સાધન છે એમ કહેવું એ હસવા જેવું છે. જો હવે આવ્યું ને, તમે કાર્યને પહેલું માનો અને પછી શું એની પ્રધાનતાનો નિર્વાહ કરવા માટે, કોનો? પેલા કાર્યની પ્રધાનતાનો નિર્વાહ કરવા માટે પછીથી અપૂર્વ એ જ સ્વર્ગનું સાધન છે. અપૂર્વ એટલે કયું? પેલું કાયમ રહી છે તે સ્વર્ગનું સાધન જે થઈ ગયું પછી એ કેવું? હસવા જેવું છે. કેમ? તમે જે કાર્ય કર્યું એ જ તમને સ્વર્ગમાં લઈ જનારું છે. પેલું અપૂર્વ જે થઈ ગયું પછી તમે કેવું છો કે હવે સ્થિર જે છે એ મને લઈ જશે, તો એ નહીં લઈ જતું. તમે જે સમય પર એ કાર્ય કર્યું, કયું? યજ્ઞનું કાર્ય, તો એ યજ્ઞનું કાર્ય જ તમને લઈ જાય છે. હવે પેલું અપૂર્વ જે કહ્યું છે એ આપણો મત નથી. એ કોનો મત છે? મીમાંસકોનો મત છે. કે ભાઈ કાર્ય થઈ ગયું પછી એ સ્થિર જેવું તમને જે લાગે છે તે એ આપણો મત નથી. હવે તમને થોડી અદ્ધર વાત લાગશે પણ એ અદ્ધર જ છે. આઈડિયા આવે છે? કારણ કે એ લોકોનો મત છે, આપણો મત નથી આ. એટલે મેં તમને પહેલાં કહ્યું કે કોઈ કન્ક્લુઝન પણ નહીં જતા. આપણે પરિણામ સ્વીકારીએ છીએ અને કયા પરિણામ સ્વીકારતા નથી. શું? આપણે પરિણામ સ્વીકારીએ છીએ. કયું પરિણામ સ્વીકારીએ છીએ? આ જે ક્રિયા કરીએ એનું પરિણામ એવું આપણે સ્વીકારી લઈએ છીએ, પેલા સ્વીકારતા નથી. અદ્ધર જાય છે. નહીં, એવું નથી. સાંભળો. એ અપૂર્વ સ્વર્ગના સાધન તરીકે સમજવામાં આવે છે. હવે અપૂર્વ શું તે સાંભળો. આપણે એ લોકો શું કહે છે? કર્મ યજ્ઞાદિ ક્રિયા તો ક્ષણભંગુર છે, માટે એ કર્મથી જુદું એવું સ્થિર કોઈક સ્વર્ગનું સાધન માનવું પડે છે. એટલે એ લોકો એ જે કર્મ કર્યું ને એનાથી કોઈ બીજું સ્વર્ગનું સાધન એ લોકો માને છે. કોણ? મીમાંસકો. બરાબર. એ અપૂર્વ સ્વર્ગના સાધન તરીકે સમજવામાં આવે છે. માટે કાર્યને પ્રથમ પ્રધાન માનવું અને એ પછી પ્રધાનતાનો નિર્વાહ કરવા માટે પછીથી અપૂર્વ એ જ સ્વર્ગનું સાધન છે એમ કહ્યું એ તો હસવા જેવું છે. સાંભળો. સ્વર્ગ કામ પદની સાથે અન્વયવાળા કાર્યવાચક પદ વડે પહેલેથી જ એની
અપ્રધાનતા બોધાય છે. વળી સુખ દુઃખ નિવૃત્તિ અને એમના સાધનો સિવાય કોઈ પણ વસ્તુ પ્રધાનપણે કૃતિ સાધ્ય હોઈ શકતી નથી. આ જો આ વાક્યમાં તમને સમજ પડશે. વળી સુખ, હવે તમે કોઈ પણ કાર્ય કરો તો કેના માટે કરો? સુખ મેળવવા માટે. બીજું કેના માટે કરો? દુઃખની નિવૃત્તિ માટે કરો. સાંભળો, વળી સુખ દુઃખની નિવૃત્તિ અને એમના સાધનો સિવાય. કેના સાધનો સિવાય? કે એ બંનેને દૂર કરવાના સાધનો સિવાય. સમજો, દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ માર્કેટમાં કાલે આ પ્રોડક્ટ બહુ ચાલવાની છે, તમે આજે લઈ લેવું કે કાલે સવારે લઈ લેજો, પછી એ અઠવાડિયા પછી 15 દિવસ પછી એનો ભાવ વધી જવાનો છે, તો તમે એના માટેના જે સાધનો હોય તે બધા સાધનો ભેગા કરો, બરાબર છે, અને એ પ્રોડક્ટ લેવા માટે જે કંઈ રૂપિયા પૈસા જોઈએ એ લેવું, બરાબર છે. હવે તમે એ કરો કેમ છો? તમને સુખ મળે એના માટે, ને અત્યારે તમને રૂપિયાની જે તકલીફ છે એ દુઃખની નિવૃત્તિ થાય એના માટે. ક્લિયર વાત? એટલે શું કહ્યું? વળી સુખ દુઃખની નિવૃત્તિ અને એમના સાધનો સિવાય કોઈ પણ વસ્તુ પ્રધાનપણે કૃતિ સાધ્ય હોઈ શકતી નથી. આ 3 વસ્તુ જે છે તે જ પેલી કૃતિ એટલે વિષય સાધ્ય છે. સમજો, તમારે સુખ જોઈએ છે, તમે કોઈ પણ કામ કરો તેના માટે તમને પહેલું સુખ જોઈએ છે. બીજું તમારે શું જોઈએ છે? દુઃખની નિવૃત્તિ જોઈએ છે. હવે એ બંને કરવા માટે તમારે ત્રીજી વસ્તુ શું જોઈએ? એના સાધનો જોઈએ ને. બસ આ 3 વસ્તુ મેઇન છે. તમને એ 3 વસ્તુ મળી જાય તો પછી તમે બીજું કંઈ થોડું કરવાના છો. આપણે બધા કામ કેમ કરીએ છીએ? કે કામના સાધન કેમ શોધીએ છીએ? સુખ મેળવવા માટે, દુઃખની નિવૃત્તિ માટે. આઈડિયા આવે છે? એટલે વિષય જે છે તે વિષય આપણો શું છે? સુખ મેળવવું કે દુઃખની નિવૃત્તિ કરવી. અને એના માટે આપણે સાધન ભેગા કરીએ. ભાઈ તું સવારથી સાંજ સુધી ઓફિસ જઈને બેસે છે તો કેમ બેસે છે? રૂપિયા પૈસા મળે તો દુઃખની નિવૃત્તિ થાય છે, સુખ આવે છે. એના માટે સાધનો તારા શું છે? કોમ્પ્યુટર છે, CAની ડિગ્રી છે, તારું નોલેજ છે, કસ્ટમર જે કોઈ આવતા હોય ક્લાયન્ટ્સ તારા, તે ક્લાયન્ટ્સને તું એણે કેવી રીતે એના ચક્કરમાંથી બહાર નીકળવું, ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ, આ ટેક્સ, ફલાણું ઢીમકું, તો એના માટે તું ગાઈડન્સ આપે છે. તો એ તારી દુઃખની નિવૃત્તિ કરે છે, એની જોડે એના દુઃખની પણ નિવૃત્તિ કરે છે, અને એને પણ સુખ આપે છે. અને એના દુઃખની નિવૃત્તિ કરે છે એટલે એ તારી પાસે આવે છે. તારા દુઃખની નિવૃત્તિ કરવા નહીં આવતો, એ એના દુઃખની નિવૃત્તિ કરવા માટે આવે છે. પણ એના સાધન એની પાસે નથી. એનું સાધન કોની પાસે છે? તારી પાસે છે, એટલે તારી પાસે આવે છે. હવે સમજ પડી સાધન કેમ કયા? આઈડિયા આવે છે? તમે જે કેમિકલ વેચો છો, સમજો, હવે એ કેમિકલનો પેલો મિલવાળો શું યુઝ કરે છે તમને ખબર જ છે, પણ તમે મિલ ખોલ્લે બેઠા કેમ? તમારું કામ શું છે? કેમિકલ વેચવાનું. તમે એમાં રાજી છો ને, એટલે તમારે સાધન કેના માટે શોધવાના છે? કેમિકલ માટે. પેલો એના સાધન કેના માટે શોધશે? મિલમાં જે પ્રોડક્ટ બનાવે એના માટે. તો એના માટે એ સાધન સુખ માટે છે અને દુઃખની નિવૃત્તિ માટે. તમારા માટે તમારા સાધન, તમારા માટે તમારા સાધન, ને ક્લાયન્ટ આવે તે એના સાધન માટે. સમજો? એટલે આ આખું મેરીગો રાઉન્ડ આમ ફર્યા કરે છે, અને એને કારણે આ કર્મનો સિદ્ધાંત ચાલ્યા કરે છે આખો. હું તમને કામમાં આવું, તમે મને કામમાં આવો, મારે તમારી જરૂરિયાત, તમારે મારી જરૂરિયાત, એમ બધા એકબીજાની જરૂરતનું પોષણ કરી રહેલા છે. આઈડિયા આવે છે? સમજ પડે જ કે નહીં સમજ પડતી? નહીં પડતી એમ કહી દેવું. કુંચમ કુંચમ જેવું કંઈ આવે જ નહીં. નહીં પડતી કાં પડે છે? જો મને કોઈ એમ પૂછે તારી ઘરવાળી જોડે તને કેવું લાગે તો પેલો કોઈ થોડું થોડું ભાવે છે, એટલે હું સમજી જાઉં કે આને નથી ભાવતું. કારણ કે થોડું થોડું ભાવે એવું કંઈ આવે જ નહીં. એ તો ખાલી એ છુપાવે છે, ઢકાવે છે, ઢકાવે છે, છુપાવે છે. કાં ફાવતું હોય કાં નહીં ફાવતું હોય, બે જ વસ્તુ હોય. કાં ભાવતું હોય કાં નહીં ભાવતું હોય. સમજો? પણ પેલો નહીં ભાવતો એવું બોલાય નહીં, એટલે કે આ ચાલે એવું છે. હવે ચાલે એવું એટલે એને ભાવતું નથી, પણ એનાથી બોલાતું નથી. બરાબર? મારા જેવો કોઈ રોકડીયો હનુમાન મળી જાય તો એને ચોખ્ખું કહી દે, ભાઈ તારું એક ટ્રેક્ટરનું ટાયર છે, એક સ્કૂટરનું ટાયર છે, તું ખેંચી રહેલો છે, પેલી બેન તને ખેંચી રહેલી છે, ચલાવી રહેલી, ત્યાં સુધી તું ચાલશે. જે દિવસે એની પાસે કોઈ બીજું ટાયર આવી જશે, સ્ટેપની એ ઉપયોગમાં લઈ લેશે, તે દિવસે તું ઘર ભેગો થઈ જવાનો છે. તો લોકો કહે કે યાર તે મુદ્દાની વાત કરી નાખી. બરાબર છે? એટલે એ એનું સ્ટેપની અત્યારે ઉપયોગ નહીં કરતી, કારણ કે એની તને કંઈ જરૂર, એના સાધન રૂપે તું ઉપયોગમાં આવે છે. એટલે જે દિવસે એને કોઈ બીજું સાધન મળી જશે તને ફૂટબોલ કરી નાખશે. સીધી વાત છે. આમાં કંઈક આખી દુનિયા એવી રીતે ચાલે છે. સમજો, હું કંઈ નવું કહેતો નથી, આવી આખી દુનિયા એવી રીતે જ ચાલે છે. આપણે બધા ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે પોતાના સુખ માટે ઉપયોગ કરે છે. આપણે ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઘરવાળી હોય, છોકરા હોય, મા હોય, બાપ હોય, બધા. મા બાપને એવું હોય કે વૃદ્ધાવસ્થામાં મારી સેવા કરશે,
ઘરવાળીને એવું હોય કે ભાઈ મારું એક સોશિયલ સ્ટેટસ જળવાઈ રહેશે, છોકરાને એવું હોય કે મને ભણાઈ ગણાઈને કેરિયરમાં જે કઈ રીતે આગળ વધારશે. આપણે એવું આપણી આગળના જોડે કર્યું, આગળના આપણી જોડે કરે, એમ બધા આપણે એકબીજાનો ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઉપયોગ કરીએ છીએ. અને એનું નામ જ દુનિયા છે, અને એ આમ જ ચાલતી આવી છે, અને આમ જ ચાલવાની છે. આમાં કંઈ નવું થવાનું નહીં. તમારા દાદા હતા એને તમારા બાપા જોડે જે કર્યું, તમારા બાપા તમારી જોડે કર્યું, તમે તમારા છોકરા જોડે કરશો. એ આવી રીતે જ ચાલે છે. વી આર ઓલ ઇન્સ્ટ્રુમેન્ટ, સમજો. એટલે અહીંયા આ પ્રમાણે કહ્યું છે. હવે તમને સમજ પડી હશે કે આમાં બધું અઘરી ભાષામાં લખેલું હોય, તમે બધા કન્ફ્યુઝ થાવ છો. અઘરું નથી કંઈ, સહેલું જ છે. હવે સમજ પડી ગઈ. આપણો ઉપયોગ કરે છે ઇન્સ્ટ્રુમેન્ટ સાધન તરીકે. ભાઈ તારા ઘરમાં તારો રોલ શું છે? તો પૈસા લાવવાનો, બરાબર છે? તો પૈસા લાવે ને એ લોકોને ખુશી મળે છે, છોકરાઓનું ભણવાનું થાય છે, ઘરવાળીને એના ઘરમાં જે કંઈ ખર્ચો આવે તે બધો તું પૂરો પાડે છે. તો તું સાધન થયો ને એ લોકો માટે. એ લોકોની ખુશીનું સાધન કોણ? તો તું. આઈડિયા આવી ગયો તમને? હવે ત્યાં તમારી સાધન, ખુશીનું સાધન કયું અશોકભાઈ? તો આયરું આ હિમ ક્રીમ, બરાબર? હા, ચાલો. વળી નિયોગ એટલે અપૂર્વ કાર્ય, એ પ્રયોજન છે એમ કહો છો એટલે શું? સુખની માફક નિયોગ પણ અનુકૂળ છે એમ કહેતા હો તો કહો કે શું નિયોગ એ સુખ પોતે જ છે? અનુકૂળ તો એકલું સુખ જ છે. કેટલાક ખાસ સુખ, જેમ કે સ્વર્ગ સુખની માફક નિયોગ નામે ઓળખાતું એક વિલક્ષણ સુખ છે એમ કહેતા હો તો કહો કે એમાં પ્રમાણ શું? તો સ્વ અનુભવ ના. અમુક વિષયના અનુભવના સુખ જેવું આ નિયોગના અનુભવમાં સુખ છે એમ તો તમારો અનુભવ નથી. શાસ્ત્ર નિયોગનું પુરુષાર્થ રૂપે પ્રતિપાદન કરે છે, માટે એનો પછીથી અનુભવ થશે એમ પણ ન મનાય. કારણ કે કહો કે એ નિયોગને પુરુષાર્થ રૂપે પ્રતિપાદન કરનાર શાસ્ત્ર શું છે? લૌકિક વાક્ય તો નથી જ. હવે આ નિયોગ જે છે તે એ લોકો માને છે. એ લોકોના પેલા એના જેવું એક આપણે શું કહીએ, આપણે આપણામાં પેલા પ્રમાણો નથી આપતા, પ્રત્યક્ષ હોય, અનુમાન હોય, શાબ્દ પ્રમાણ હોય ને આવું બધું હોય ને, તેમાં આ મીમાંસકો એક નિયોગ નામની એક વસ્તુ માને છે. હવે એમાં કોઈ શાસ્ત્ર પણ પુરાવો નથી અને કોઈ લૌકિક વાત પણ આવતી નથી. એટલે રામાનુજાચાર્ય કે ભાઈ તમે આ નિયોગને જે કંઈ માનો છો એનો કોઈ શાસ્ત્ર પુરાવો પણ નથી ને એ કોઈ જગતમાં પણ મળતી આવતી એવી વાત નથી. એટલે તમે એ નિયોગની વાત તમારા સુધી મર્યાદિત રાખો, બરાબર? ચલો, નિરોધ નથી, હે, નિયોગ છે. હવે આમાં શું હોય ખબર? દરેક દર્શન હોય ને, દરેક મત હોય ને, એની પોતાની એક ડિક્શનરી હોય. મેં તમને આગળ પણ વાત કરેલી અદ્વૈતની ડિક્શનરીના. હવે પહેલાં અહીંયા અદ્વૈત ચાલતું હતું તો કોઈને કંઈક સમજ જ નહીં પડતી હતી ને. પછી જેમ તમે એનાથી પરિચિત થતા ગયા એટલે પછી તમને ખબર પડી ગઈ. પછી વિજયભાઈ નહીં કહેતા વાતે એરું જ લઈ આવે છે આ લોકો. તો વિજયભાઈને બી ખબર પડી ગઈ કે આ લોકોની વાતમાં પેલો એરું આવ્યા કરે. એરું એટલે સાપ. હવે એ લોકો એરું કહે કાઠિયાવાડમાં, કે આ લોકોની વાતમાં વાસુદેવભાઈ એરું જ આવ્યા કરે છે બધામાં. પેલો રજતની ભ્રાંતિ, રજતની અંદર એમ કે એટલે રસ્સીમાં એમ કે પેલો સાપ દેખાયો તે એમ કે વાતમાં એરું આવે છે. હવે આખો અદ્વૈત વેદાંત જ એની ઉપર છે. ઝાંઝવાના જળ આ પેલું એરું કહે છે એટલે રજ્જુની અંદર સર્પની ભ્રાંતિ એ જે છે તે એની ઉપર જ છે. તેમાં આ લોકમાં એક નિયોગ નામની વાત કરેલી છે લોકોએ, બરાબર છે? પણ એ નિયોગ કોઈ શાસ્ત્રમાં એવું કંઈ કહ્યું નથી કે ભાઈ આનાથી આનો નિયોગ થાય, કે પછી આ નિયોગ જે છે તે કોઈ લૌકિક બાબતમાં પણ મળતું હોય, એવી કંઈ વાત છે નહીં. એટલે રામાનુજાચાર્ય કહે કે એ તમે તમારી રીતે કંઈક નિયોગ જેવું વિચારેલું છે પણ એ કંઈ સિદ્ધ થતું નથી. હવે તમારે નિયોગ શું જે જોવું હોય તો પેલામાં જોઈ લેજો. પેલા આપણો શબ્દકોશ છે ને યાજ્ઞિકવાળો, એમાં જોઈ લેજો નિયોગમાં શું કહે છે. તમારે જાણવું હોય તો એ લોકના નિયોગમાં શું છે. આપણે કંઈ કામનું નથી, પણ તમને કદાચ એવું ઈચ્છા થાય કે જાણવું છે તો જોઈ લેજો વોટ ઇઝ નિયોગ, બરાબર? લૌકિક વાક્ય તો નથી જ, જો આવી ગયું. કારણ કે એ તો દુઃખાત્મક ક્રિયા વિષયક જ હોય છે. નિયોગ સુખના સાધન રૂપે કૃતિ સાધ્ય છે એટલું જ એ પ્રતિપાદન કરે છે, બરાબર? એટલે નિયોગ થવો તે શું કહે છે? સુખના સાધન રૂપે કૃતિ સાધ્ય છે એટલું જ પ્રતિપાદન કરે છે. કોઈની પાસે પેલું ગૂગલમાં હોય તો જોઈ લે નહીં ભાઈ, પેલા આમાં નિયોગ એટલે શું એમ કરીને જોઈ લઈએ એટલે પેલા શબ્દકોશમાં આવી જશે. ચાલો, વૈદિક વાક્ય પણ નથી. એટલે આ ફક્ત મીમાંસકોનું જ એક કહેલું છે. એટલે એ વૈદિક વાક્ય નથી, લૌકિક પુરાણ નથી. આમ નિયોગ જ લખી દે. નિયોગ ગુજરાતીમાં કરે ને ટ્રાન્સલેટ પેલું ટ્રાન્સલેટર મૂકીને પછી નિયોગ એટલે શું એમ કરીને જો એટલે આવી જશે. હું એવી રીતે જ કરું છું, સમજો. પેલું
ઇન્દુલાલ યાજ્ઞિક કે એનું જે છે ને શબ્દકોશ એની અંદર બધાના અર્થ લખેલા છે, અદ્વૈતના લખેલા છે, દ્વૈતાદ્વૈતના લખેલા છે, બધાના લખેલા છે, તમને મળી જશે એનો અર્થ તરત જ. નિયોગ એટલે શું એને મદદ કર જરા ભાઈ. વૈદિક વાક્ય પણ નથી, કારણ કે એ પણ સ્વર્ગના સાધન રૂપે કાર્યનું પ્રતિપાદન કરે છે. એટલે એ નિયોગને પણ શું છે, કાર્યનું પ્રતિપાદન જ કરે છે સ્વર્ગના સાધન રૂપે. રામાનુજાચાર્યએ કહી દીધું એટલે આપણે માની લેવાનું કે નિયોગ પણ એક સ્વર્ગના સાધન તરીકે માને છે. કોણ માને છે? મીમાંસકો માને છે. કારણ કે નિત્ય નૈમિતિક કર્મ વિષયક શાસ્ત્ર સ્મૃતિ પણ નથી, બરાબર. કારણ કે સ્વર્ગ કામવાળા વેદવાક્યમાં અપૂર્વ સમજાય ત્યાર પછી જે શાસ્ત્ર સ્મૃતિ પણ સમજાય. આ પ્રમાણે નિત્ય નૈમિતિક કર્મ વિષયક શાસ્ત્ર પણ સુખાદિકના સાધન રૂપે જ કાર્યનું પ્રતિપાદન કરે છે. એ વાત ખસતી નથી. ચોક્કસ ઐહિક એટલે આ દુનિયાનું ફળવાળું કર્મ કરવાથી એના ફળ રૂપે તે જ વખતે અન્ન એટલે આરોગ્ય એ આદિ જે પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત નિયોગ કાર્ય અપૂર્વ રૂપી, નિયોગ એટલે એ લોકો કાર્ય પેલું અપૂર્વીય જે છે તેને જ કહે છે, રૂપી કોઈ ખાસ સુખ અનુભવાતું નથી એમ જણાતું નથી. માટે નિયોગ જ સુખ છે એમ માનવા માટે અમને પણ કાંઈ પણ પ્રમાણ જડતું નથી. વળી અથર્વાદાદિ વાક્યોમાં સ્વર્ગ આદિક સુખની તરે જેમ વર્ણવવામાં આવે છે તેમ નિયોગરૂપી સુખની તરે કોઈ ઠેકાણે વર્ણવાયેલી પણ તમારા પણ જોવામાં આવી નથી. સ્વર્ગાદિક સુખ વર્ણવનાર આવ્યું ને નિયોગ એટલે શું? નહીં, એ તો નિયુક્તિ છે. આયરું નિયોગ પ્રાચીન પરંપરા. પ્રાચીન ભારતીય પરંપરામાં નિયોગ એક એવી પ્રથા હતી કે જેમાં જો કોઈ સ્ત્રી સંતાન પ્રાપ્ત ન કરી શકતી હોય, પતિના મૃત્યુ અથવા બીમારીને કારણે, તો તે કુટુંબની વંશવેલો ચાલુ રાખવા માટે કોઈ સન્માનિત પુરુષ કે ઋષિ દ્વારા સંતાન પ્રાપ્ત કરી શકતી હતી. મહાભારતના પાત્રો જેમ કે ધૃતરાષ્ટ્ર અને પાંડુનો જન્મ આ પ્રથા દ્વારા જ થયો હતો. આને નિયોગ કહેવાય. હવે સમજી ગયા નિયોગ એટલે નિયોગ કોઈ જગ્યા પર એમ કે કહ્યું એવું એટલે સંતાન પ્રાપ્તિનું સુખ મેળવવા માટે નિયોગ પદ્ધતિથી સંતાન પ્રાપ્તિ કરતા હતા. એ નિયોગની આ વાત કરેલી છે. આવી ગયું. ધૃતરાષ્ટ્ર અને પાંડુને આ બધા નહીં આવેલા, વ્યાસજીને બોલાવેલા હતા, કારણ કે પેલા એના બાપા હતા તે એક્સપાયર થઈ ગયેલા, બરાબર. એટલે પછી એમ કે પેલી અંબાલિકા અને અંબિકા હતી એ ત્રણ પાસે વ્યાસજી પાસે એ ત્રણ ગયેલી અને પછી એના થકી એમ કે ધૃતરાષ્ટ્ર અને પાંડુ અને છેલ્લે વિદુરજી હતા તે એમ કે દાસીના પુત્ર થયેલા. એ પ્રમાણે એ નિયોગ પદ્ધતિ હતી. તે નિયોગ પદ્ધતિની વાત છે અહીંયા. આ લોકોએ કોઈ જગ્યા પર પદ્ધતિ નહીં લખી. જો કન્ફ્યુઝ થવાય ને નહીં જોઈ તો કોઈ દિવસ એવું નહીં વિચારું કે મને બધું આવડે છે, તરત કહી જ દેવાનું કે જોઈ લે. એટલે એ નિયોગ પદ્ધતિની અહીંયા વાત કરેલી છે. પણ એમાં પણ એ નિયોગ, હવે તમે સમજ પડી શું કહ્યું તે આમાં? નહીં સમજ પડી? હું સમજાવી દઉં. એ નિયોગને ફક્ત પદ્ધતિ તરીકે લીધેલું છે. એટલે એ નિયોગથી સુખ નહીં થતું. સુખ પેલી સંતાન પ્રાપ્તિથી થાય છે. પણ એ સંતાન પ્રાપ્તિ કરવા માટેની રીત કઈ છે? એનો પતિ નહીં હોય કે પતિ બીમાર હોય તો નિયોગ જે છે તે રીત છે. એટલે નિયોગ પણ સંપૂર્ણ સુખ આપનારું નથી. સુખ આપનારું શું છે? પેલું સંતાન છે. અને એને લાવવા માટે નિયોગ કહ્યું છે. હવે સમજ પડી? એટલે રામાનુજાચાર્ય કહે તમે નિયોગને પણ જો મુખ્યપણે કહેતા હો તો એ નિયોગ મુખ્યપણે નથી. હવે સમજી ગયા? એમાં નિયોગમાં શું હોય? આખા શરીર પર ઘી લગાડવાનું હોય. એટલે પેલું સ્પર્શનું સુખ પૂરેપૂરું આવે નહીં, પણ પેલું સંતાન પ્રાપ્ત થઈ જાય જે કરવાનું હોય તો. હવે એ પાછું અમુક યુગમાં ક્ષત્રિયો દ્વારા જે પદ્ધતિથી પુત્રો ઉત્પત્તિ થઈ શકે, કારણ કે એને પ્રજાનું રક્ષણ કરવાનું એટલા માટે, બીજા નહીં અપનાવી શકે, બરાબર. ચાલો સમજી ગયા તમે હવે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કી